મને દુઃખ આપ. શું કામ? કે જ્યાં સુધી અમારા જીવનની અંદર દુઃખ હતું ત્યાં સુધી અમારો ઠાકોર અમારી સાથે હતો, અને જ્યાં રાજ સત્તાની ગાદી મળી અને તારે હવે વયું જવું છે. वो सुख पर पत्थर पड़ो कि कृष्ण हृदय से जाए, अरे बलिहारी वा दुख की पल पल कृष्ण ये दुख अમને બરોબર હતું. એ ઠાકોર તને હું જવા નહીં દઉં. અને ભગવાન પાછા આવ્યા છે. જ્યાં પાછા આવ્યા અને ખબર મળ્યા હસ્તિનાપુરની અંદર, તો અર્જુન કે મારો મિત્ર છે એટલે આવે, દ્રૌપદી કે મારો ભાઈ છે એટલા માટે આવે, ધર્મરાજ કે મારો ઈષ્ટ છે એટલા માટે. ભગવાન કૃષ્ણે કીધું કોઈના માટે નથી આવ્યો, હું મારા ભીષ્મ માટે આવ્યો છું. 18 દિવસના યુદ્ધમાં મારો ભીષ્મ બાણની સૈયા ઉપર પડ્યા છે. 5 પાંડવોને લઈ અને કૃષ્ણ ભગવાન ત્યાં ગયા છે. સુંદર મજાની સ્તુતિ ભીષ્મ મહારાજ દ્વારા થઈ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાંતવત પુંગવે વિભૂમની સ્વસુખ મુખ પગતે ક્વચિત વિહરતુ પ્રકૃતિ મુપે યુષિ યદ ભવ પ્રવાહ. હે કૃષ્ણ, દાદા ભીષ્મએ બાણની સૈયા ઉપર રહીને કીધું, હે કેશવ, હે ગુડાકેશ, હું એક કુંવારી દીકરીનો બાપ છું, અને દીકરી સાથે તું લગ્ન કરીશ. આવી જ્યાં વાત થઈ ને, સભાની અંદર રહેલા દરેક વ્યક્તિઓને આમ ખળભળાટ મચી ગયો કે આ અખંડ બ્રહ્મચર્યની મૂર્તિને દીકરી આવી ક્યાંથી? કઈ દીકરી? પણ સ્તુતિમાં પહેલું લખ્યું છે કે હે કૃષ્ણ, મારે દીકરી છે, પણ કઈ દીકરી? ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, મારી મતિ રૂપી દીકરી, મારી બુદ્ધિ. હે કૃષ્ણ, આજ સુધી કોઈને વરી નથી. આ કેવા પ્રજ્ઞા પુરુષ! હે કૃષ્ણ, આજ સુધી મારી મતિ મેં કોઈને સોંપી નથી. હે શ્યામ, આજ મારે જવાના ટાઈમે આ મારી મતિ છે એ કાંઈક તમારામાં લાગે છે, એટલે હું કહું છું કે મારી મતિરૂપી દીકરીની સાથે તમે લગ્ન કરશો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અંતે તો મારા સુધી પહોંચવું જ પડે છે. બહુ સુંદર મજાની દિવ્ય સ્તુતિ થઈ છે. પ્રભુ તમે સુંદર કેટલા છો, પ્રભુ તમે શૌર્ય કેવ્યું છે, પ્રભુ તમે દયાળુ કેવા છો. બધી જ રીતથી તમે સંપૂર્ણ છો, એટલા માટે મારી મતિ હું તમને સુપ્રત કરવા જઈ રહ્યો છું. આમ કઈ આંખની અંદર આંસુડા આવ્યા છે. અને દાદા ભીષ્મએ છેલ્લા શ્વાસ ભગવાન કૃષ્ણના દર્શન કરી અને છોડ્યા. ભારત વર્ષનું એક વિરાટ વ્યક્તિત્વ દાદા ભીષ્મએ આ જગતમાંથી વિદાય લીધી છે. અને જેવું પ્રાણ પંખેરું ઉડ્યું, દિશાઓ ધૂંધળી બની ગઈ છે, વાતાવરણ ગમગીન બની ગયું છે. સભામાં રહેલા તમામ લોકોએ દાદા ભીષ્મનો જય જયકાર કર્યો છે. આપણે પણ બડે ભાવ શ્રદ્ધા કે સાથ એક બાર બોલીએ ભીષ્મ મહારાજ કી જય. ભીષ્મને વિદાય આપીને ભગવાન કૃષ્ણ દ્વારકા આવ્યા છે.